નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારીયા ઓટોમેટિવ વિષયના સ્ટાન્ડર્ડ 10 યુનિટ પહેલું અને તેમાંનું સેશન 3 એન્જિન એની વિશે માહિતી આ વિડીયોમાં આપણે પ્રાપ્ત કરીશું. અહીં આપણે અલગ અલગ એન્જિનના પ્રકાર અને તેમાં વપરાતી અલગ ટેકનિકલ ટર્મિનોલોજી પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરીશું. તો આજનું સત્ર આપણે અહીં શરૂ કરીએ. તો પહેલાં એન્જિન વિશે માહિતી મેળવીએ. પહેલાંના સ્તરમાં તમે આઈસી એન્જિનની વ્યાખ્યા, એન્જિનના પ્રકારો, આઈસી એન્જિન, સીઆઈ એન્જિન અને આઈસી એન્જિનના વિવિધ ઘટકો અને તેના હેતુ વિશે અભ્યાસ કર્યો. અહીં આપણે એક વખત ફરી ચર્ચા કરીએ કે આઈસી એન્જિન ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે જે એન્જિનનું ફ્યુલનું દહન એન્જિનની અંદર થતું હોય એને ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહેવાય. બરાબર. ઈઆઈ એન્જિન એટલે કે એક્સટર્નલ કમ્બશન એન્જિન એટલે કે જે એન્જિનમાં ફ્યુલનું દહન એન્જિનની બહાર થતું હોય તેને બાહ્ય દહન એન્જિન કહેવાય છે. તદુપરાંત એસઆઈ એન્જિન એટલે સ્પાર્ક ઇગ્નિશન, જે એન્જિનમાં ફ્યુલના દહન માટે સ્પાર્ક પ્લગનો ઉપયોગ થતો હોય તેને એસઆઈ એન્જિન કહેવામાં આવે છે. ત્યાર પછી છે સીઆઈ એન્જિન. તો કે સીઆઈ એન્જિન એટલે એવા એન્જિન જેમાં ફ્યુલના દહન માટે કમ્પ્રેશનનો ઉપયોગ કરવામાં આવે તેને સીઆઈ એન્જિન કહેવામાં આવે છે. અલગ અલગ એન્જિનનો આપણે 9મા ધોરણમાં શીખી ગયા. આપણે ફરીથી અહીં કહી શકીએ કે એન્જિન અથવા મોટર એ મશીન છે જે ઉર્જાનો ઉપયોગ યાંત્રિક ગતિમાં રૂપાંતર કરવા માટે બનાવેલ છે. આંતરદહન એન્જિન અને બાહ્ય દહન એન્જિન સહિતની હીટ એન્જિનો ગરમી બનાવવા માટે બળતણ પાડે છે, જે ગતિનું સર્જન કરવા માટે વપરાય છે. આ સ્તરમાં તમે ઓટોમોબાઈલ એન્જિનના વિવિધ વર્ગીકરણો, આઈસી એન્જિનમાં ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ તકનીકી શબ્દો વગેરે શીખવાના છીએ. બરાબર. આ સત્રમાં આપણે શું શીખશું? એન્જિનના અલગ અલગ પ્રકાર અને તેમાં ઉપયોગ થતા અમુક પારિભાષિક શબ્દો જે આપણે અહીં શીખવાના છીએ. તો આમાં તમે જોઈ શકો છો કે આ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની આકૃતિ અહીં દેવામાં આવી છે, જેમાં અલગ અલગ ભાગો છે જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા કે દરેક ભાગોનો ઉપયોગ શું છે, કઈ રીતના થાય છે, એનું બનેલું હોય છે. બરાબર. તે વિશે ચર્ચા ન કરતા હવે આપણા આગળનો ટોપિક છે એન્જિનનું વર્ગીકરણ. બરાબર છે. એટલે કે એન્જિનને અલગ અલગ કેમ વર્ગીકૃત કરી શકાય તેની માહિતી આપણે મેળવીશું. તો તેમાં સૌથી પ્રથમ આવે છે કે ઓપરેશન ચક્રને આધારે, તો કે જે આપણું એન્જિન છે ત્યાં સિદ્ધાંત ઉપર કામ કરે છે. બરાબર. તેને ઓપરેશન ચક્ર કહેવામાં આવે છે. તો ઓપરેશન ચક્રમાં 2 રીતે વર્ગીકૃત કરેલ છે, જેમાં પહેલું છે સૌથી ઓટો સાયકલ અને બીજું છે ડીઝલ સાયકલ. હવે ઓટો સાયકલ છે એમાં પેટ્રોલ એન્જિન, એલપીજી અને સિલિન્ડર એન્જિનનો સમાવેશ થઈ શકે છે. ત્યાર પછી છે ડીઝલ સાયકલ એન્જિન, જેમાં આપણે ડીઝલ એન્જિનનો સમાવેશ થતો તમને જોવા મળશે. બીજું વર્ગીકરણ છે સાયકલ દીઠ સ્ટ્રોકની સંખ્યા. સાયકલ દીઠ સ્ટ્રોકની સંખ્યા એટલે કેટલા સ્ટ્રોકમાં આપણને એક પાવર સ્ટ્રોક પ્રાપ્ત થાય છે તેને આધારે એન્જિનનું વર્ગીકરણ કરેલ છે, જેમાં પ્રથમ આવે છે 2 સ્ટ્રોક એન્જિન અને બીજું આવે છે 4 સ્ટ્રોક એન્જિન. ત્યાર પછી છે વપરાયેલ ઈંધણને આધારે. તો કે એન્જિન છે એ બળતણ તરીકે કયા ફ્યુલનો ઉપયોગ કરે છે તેના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે.
તો તેમાં સૌથી પહેલું છે પેટ્રોલ એન્જિન, કે જેમાં બળતણ તરીકે પેટ્રોલ અથવા ગેસોલિન, સીએનજી, એલપીજીનો ઉપયોગ અમુક કામમાં જોવા મળે છે. પછી આવે છે ડીઝલ એન્જિન, જે ડીઝલનો ઉપયોગ કરે છે. પછી આવે છે ગેસ એન્જિન, કે તેમાં ફ્યુલ તરીકે શેનો ઉપયોગ થાય છે? ગેસનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યાર પછી આવે છે ઇગ્નિશનનો પ્રકાર, એટલે કે આ ફ્યુલ છે એનું દહન શેના દ્વારા કરવામાં આવે છે? તો તેમાં સૌથી પહેલું આવે છે સ્પાર્ક ઇગ્નિશન. એવું આવે છે સ્પાર્ક ઇગ્નિશન. તો શું થશે? એમાં સ્પાર્ક પ્લગ દ્વારા એન્જિનમાં ફ્યુલનું દહન કરવામાં આવે, એટલે કે સ્પાર્ક ઇગ્નિશન કહેવામાં આવે છે. અને બીજામાં ફ્યુલનું દહન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? તો કે કમ્પ્રેશન ઇગ્નિશન. તો કે શું? ઉચ્ચ દબાણ દ્વારા આપણે એનું ઇગ્નિશન કરી શકીએ, એટલે કેવું કહેવાય? હાઈ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. પાંચમું વર્ગીકરણ એ રીતના છે કે સિલિન્ડરોની સંખ્યા. એન્જિનમાં કેટલા સિલિન્ડર ફિટ થયા છે એને આધારે તમે એન્જિનમાં પ્રકાર પાડી શકો. તો એમાં છે એક સિલિન્ડર, એટલે કે એન્જિનમાં એક સિલિન્ડર છે, 2 સિલિન્ડર છે, 3 છે, 4 છે, 6 એન્જિન સિલિન્ડર આપેલા છે, 8 આપેલા છે, 12 આપેલા છે કે 16. આ અલગ અલગ સિલિન્ડરોની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ શક્ય બને છે. ત્યાર પછીનું 7મું આવે છે કે વાલ્વ એરેન્જમેન્ટ સિસ્ટમ. તો કે વાલ્વ કઈ રીતના ફિટ થયેલા છે, એટલે એના હેડને આધારે પણ આપણે એને કહી શકીએ. તો કે એલ હેડ, આઈ હેડ, એફ હેડ અને ટી હેડ. આ અલગ અલગ આકારના હેડ આપેલા હોય ને તેમાં વાલ્વ ફિટ થયેલા હોય છે, જેને આધારે આપણે આ કહી શકીએ કે આ ટાઈપનું એન્જિન છે. પછી આવે છે કુલિંગ સિસ્ટમને આધારે. તો કે એન્જિનમાં કઈ રીતની કુલિંગ સિસ્ટમ દ્વારા એન્જિનને ઠંડુ કરવામાં આવે છે. તો તેમાં સૌથી પહેલું છે એર કુલ્ડ એન્જિન અને બીજું છે વોટર કુલ્ડ એન્જિન. તો કે એર કુલ્ડ એન્જિન એટલે શું? તો કે હવાને ઠંડી શેનથી કરવામાં આવશે? તો કે એર દ્વારા, અને બીજું છે વોટર દ્વારા. હવે ઉપરોક્ત વર્ગીકરણના ઉપરાંત આંતર કમ્બશન એન્જિનનું નીચેના પાયા પર પણ વર્ગીકરણ કરવામાં આવે છે. આ સિવાય પણ અમુક કિસ્સાઓમાં એનું વર્ગીકરણ થઈ શકે છે. તો એમાં છે ગતિને આધારે. તો કે વાહનની ગતિ કેવી છે એના એન્જિન ઉપર નિર્ધારિત હોય છે. તો કે એક છે લો સ્પીડ, મીડિયમ સ્પીડ અને હાઈ સ્પીડ એન્જિન. આ 3 પ્રકારના એન્જિનને આધારે વર્ગીકૃત થાય છે. તો કે બળતણ ફ્યુલ એન્જિનમાં કઈ રીતના દાખલ થાય છે? એન્જિનમાં દાખલ થવાને આધારે તો કે કાર્બ્યુરેટર એન્જિન, કાર્બ્યુરેટર દ્વારા અંદર જાય છે કે કેમ. ત્યાર પછી આવે છે એર ઇન્જેક્શન મેથડ. કેવી? એર ઇન્જેક્શન એટલે હવા દ્વારા ફ્યુલ અંદર દાખલ કરવામાં આવે વેક્યુમથી. એરલેસ ઇન્જેક્શન અથવા સોલિડ ઇન્જેક્શન. બરાબર છે, એરલેસ ઇન્જેક્શન અથવા સોલિડ ઇન્જેક્શન. પછી ગવર્નર, તો કે એન્જિનનો લોડ એક સરખો રહે એ માટે અલગ અલગ એમાં ગવર્નર ફિટ કરવામાં આવેલા હોય છે. એમાં જોઈએ તો પહેલું છે હિટ એન્ડ મિસ ગવર્નર છે, ક્વોલિટી છે અને ક્વોન્ટિટી ગવર્નર એન્જિન છે. અલગ અલગ ક્વોન્ટિટી અને ક્વોલિટી એમ અલગ અલગ ગવર્નરને ફિટ કર્યા હોય એની આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ હજી એક આપણે જોવું હોય તો એમાં આપણે કહી શકીએ કે એના એપ્લિકેશનને આધારે કે એન્જિન કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો આવે છે. તો એમાં પેલું આવે છે એરોનોટિકલ્સ, એટલે જે એન્જિન હવામાં ઉપયોગ થતા હોય એને એરોનોટિકલ્સ એન્જિન કહેવાય. જે દરિયામાં ઉપયોગ થતા હોય સ્ટીમરમાં એને કહેવાય મરીન એન્જિન કહેવામાં આવે છે. ત્યાર પછી જે રેલવે એટલે કે પાટા ઉપર ચાલતા હોય તેને લોકોમોટિવ એન્જિન કહેવામાં આવે છે. પછી જે રસ્તા ઉપર જેટલા વાહનો ચાલતા હોય
એ આપણે અભ્યાસ કરીએ એ ઓટોમેટિવ કહેવામાં આવે છે. અને અમુક સ્ટેશનરી એટલે કે તમને જોવા મળે છે કે જનરેટરમાં પાણી ખેંચવાના મોટરના પંપમાં અમુક એન્જિનનો ઉપયોગ થાય, એ બધા એન્જિન કેવા છે? સ્ટેશનરી એન્જિન. તો આ પ્રમાણે આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. હવે એન્જિનમાં અમુક ટેકનિકલ શબ્દો વપરાતા હોય, કેવા અમુક શબ્દો વપરાતા હોય, એની ચર્ચા આપણે હવે અહીં કરવાની છે. આ બહુ અગત્યનું છે. એના સ્પેસિફિકેશન માટે આ બધી વસ્તુ આપણને જાણકારી હોવી અગત્યની છે. તો એન્જિન વર્ણન અને તેને તુલના કરવા માટે અસંખ્ય મૂળભૂત પારિભાષિક શબ્દોનો ઉપયોગ થાય છે. અહીં આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કેટલાક પારિભાષિક શબ્દો વર્ણવવામાં આવ્યા છે. બરાબરનું સ્પેસિફિકેશન આપણે સાથે સરખાવવું હોય તો અમુક ટેકનિકલ ટર્મ છે જે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો સૌથી પહેલું છે ટોપ ડેડ સેન્ટર. ટોપ ડેડ સેન્ટર એટલે એને કહેવામાં આવે છે TD અને C. TDC. જ્યારે પિસ્ટન તેની ટોચની સૌથી ઉચ્ચ સ્થિતિમાં હોય ત્યારે ક્રેન્કશાફ્ટની સ્થિતિના આ સંદર્ભ આપે છે. એટલે કે સિલિન્ડર હેડની નજીક સ્થિતિ હોય ત્યારે ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે બોટમ ડેડ સેન્ટર. જ્યારે પિસ્ટન તેની ટોચની સૌથી નીચી સ્થિતિમાં હોય ત્યારે ક્રેન્કશાફ્ટની સ્થિતિને આ સંદર્ભ આપે છે. એટલે કે સિલિન્ડરમાં હેડની દૂરની સ્થિતિ હોય ત્યારે. હવે આ બે વ્યાખ્યા છે, આપણે આકૃતિ દ્વારા હું તમને સમજણ આપું. બરોબર છે. હવે એમાં સૌથી પહેલું છે ટોપ ડેડ સેન્ટર અને બોટમ ડેડ સેન્ટર. બરોબર. આમાં સિલિન્ડરમાં પિસ્ટન, સિલિન્ડરની અંદર પિસ્ટન જે મેક્સિમમ તેમનું ઉષ્ણું સ્તર પ્રાપ્ત કરે, જે પિસ્ટનનું હેડ છે એ મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરે એને ટોપ ડેડ સેન્ટર કહેવામાં આવે છે. અને પિસ્ટનનો હેડ સિલિન્ડરમાં જે ન્યૂનતમ એટલે કે લોવેસ્ટ હાઇટ ઉપર રહે તેને BDC કહેવામાં આવે છે. આ બંને આકૃતિમાં તમે જોઈ શકો છો કે પિસ્ટન તેની મહત્તમ ઊંચાઈ છે ત્યારે તેને TDC કહેવામાં આવ્યું છે, અને જ્યારે તે લોવેસ્ટ પોઝિશન ઉપર છે ત્યારે તેને BDC કહેવામાં આવ્યું છે. ત્યાર પછીનો શબ્દ છે બોર અને સ્ટોક. કેવું? બોર અને સ્ટોક. તો કે સ્ટોક છે એ TDC થી BDC વચ્ચેનું જે અંતર હોય, TDC થી BDC વચ્ચેનું અંતર હોય તેને સ્ટોક કહેવામાં આવે છે. અને બોર છે એ સિલિન્ડરના ડાયામીટરને, શું સિલિન્ડરના જે ડાયામીટર હોય તેને બોર કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે ક્લિયરન્સ વોલ્યુમ. TDCમાં હોય ત્યારે પિસ્ટન ઉપરનું સિલિન્ડર છે કમ્બશન ચેમ્બર, તેને ક્લિયરન્સ વોલ્યુમ પણ કહેવામાં આવે છે. અને પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ, તે TDC થી BD સુધીનું જેટલું અંતર ખસે એને સ્વેપ્ટ વોલ્યુમ અથવા પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે. તમે જુઓ તો કે પિસ્ટન મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે પછી કમ્બશન ચેમ્બર અને હેડ વચ્ચે જે અંતર રહે એને શું કહેવાય? ક્લિયરન્સ વોલ્યુમ. આકૃતિમાં તમે જોઈ શકો છો જે બ્લુ કલરનું છે V અને C. V અને C એટલે કે ક્લિયરન્સ વોલ્યુમ દેખાડવામાં આવેલ છે. બાકીનું જે તમને એરિયા દેખાય છે આછો ટપકાવાળો એ સ્વેપ્ટ વોલ્યુમ છે. કેવું વોલ્યુમ છે? સ્વેપ્ટ વોલ્યુમ. અને પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવામાં આવે છે. TDC થી BDC વચ્ચે જેટલું અંતર પિસ્ટન કાપે એ સ્વેપ્ટ વોલ્યુમ પણ કહેવાય અને પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવાય. અને જે ઉપરનો ભાગ છે એ શું કહેવાય? ક્લિયરન્સ વોલ્યુમ. ત્યાર પછી આવે છે કમ્પ્રેશન રેશિયો. આ એન્જિનમાં ચાર્જ કેટલી હદે કમ્પ્રેસ કરવામાં આવે છે તે સૂચવે છે. આ BDC પર પિસ્ટન ઉપરના વોલ્યુમ TDC પર પિસ્ટન પરના ભાગનું વોલ્યુમનો ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. તો કમ્પ્રેશન રેશિયો કેમ શોધાય? તો કે સ્વેપ્ટ વોલ્યુમ પ્લસ ક્લિયરન્સ વોલ્યુમ છેદમાં ક્લિયરન્સ વોલ્યુમ. આને આધારે આપણે શું કમ્પ્રેશન રેશિયો
શોધી શકીએ. પેટ્રોલ એન્જિનમાં એ લગભગ 8થી 9.1 જેટલો હોય છે અને ડીઝલ એન્જિનમાં 16થી 22 સુધીનો કમ્પ્રેશન રેશિયો આપણને જોવા મળે છે. બરોબર છે. ત્યાર પછી આવે છે પાવર. આપણને એક એન્જિન એકમ સમય ગાળામાં કેટલું કાર્ય કરે એ એન્જિનનો પાવર કહેવામાં આવે છે. બરોબર. અને કેટલી શક્તિ ઉત્પન્ન કરે એ આપણે કહી શકીએ. ત્યાર પછી આવે છે હોર્સ પાવર. તો કે 1 મિનિટમાં 4500 કિલોગ્રામ કાર્ય કરવાની ઉર્જાનો જથ્થો જરૂર પડે એને આપણે શું કહેવાય? એક અશ્વશક્તિ અથવા હોર્સ પાવર કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે V1 છે એ ક્લિયરન્સ વોલ્યુમ છે, V2 છે ક્લિયરન્સ વોલ્યુમ છે, V1 છે એ સ્વેપ્ટ વોલ્યુમ છે. તો કમ્પ્રેશન રેશિયો કેમ કર્યો? તો કે ક્લિયરન્સ વોલ્યુમ વત્તા સ્વેપ્ટ વોલ્યુમ અને એના છેદમાં શું છે? ક્લિયરન્સ વોલ્યુમના ગુણોત્તરના કમ્પ્રેશન રેશિયો. બરોબર છે. હવે અગત્યની 4 એન્જિન માટે અગત્યની 4 ટર્મ છે એ દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું. આ ટર્મ આપણને આવડવી જ જોઈએ. એમાં પેલો છે ઇન્ડિકેટેડ હોર્સ પાવર સૂચવેલ. તો કે એન્જિન સિલિન્ડરમાં અંદર વિકસિત ઉર્જાનું સૂચવેલ અશ્વશક્તિ કહેવામાં આવે છે. એન્જિન સૂચક ઇન્ડિકેટર ડાયાગ્રામ ક્ષેત્રમાં ગણવામાં આવે છે. એટલે કે ઇન્ડિકેટેડ પાવર તો કે સિલિન્ડરમાં જે પાવર ઉત્પન્ન થતો હોય ખરેખર પાવર એને શું કહેવાય? ઇન્ડિકેટેડ પાવર. આટલો પાવર એન્જિનમાં ઉત્પન્ન થાય છે. પછી આવે છે બ્રેક હોર્સ પાવર. શું? બ્રેક હોર્સ પાવર. આ ક્રેન્કશાફ્ટ પર આપવામાં વાસ્તવિક પાવર છે. તે એન્જિનમાં ઇન્ડિકેટેડ હોર્સ પાવરથી વિવિધ પાવર નુકસાનને બાદ કરીને પ્રાપ્ત થાય છે. આ ક્યાં માપવામાં આવે? તો કે ક્રેન્કશાફ્ટ ઉપર ઘર્ષણ બધું દૂર કરી અને જ્યાં એકચ્યુઅલ પાવર પ્રાપ્ત થાય એ ઇન્ડિકેટેડ પાવર કરતાં હંમેશા ઓછો હોય અને એને શું કહેવામાં આવે છે? બ્રેક હોર્સ પાવર. ત્યાર પછી ત્રીજું આવે છે ફ્રિક્શનલ હોર્સ પાવર. આ જુદા જુદા મેચિંગ ઘટકો વચ્ચેનું ઘર્ષણને કારણે ગુમાવેલ શક્તિને શું કહેવાય? ફ્રિક્શન હોર્સ પાવર. તેનું સૂત્ર શું થાય છે? કે ઇન્ડિકેટેડ હોર્સ પાવરમાંથી બ્રેક હોર્સ પાવર દૂર કરો એટલે આપણને ફ્રિક્શનમાં જે ઉર્જા ગઈ એની માહિતી પ્રાપ્ત થશે. ત્યાર પછી આવે છે ટોર્ક. કે કોઈ પણ સમયે ક્રેન્કશાફ્ટ એક્શન વિશે કામ કરતા પ્રવેગવાન બળને ન્યૂટન મીટરમાં વ્યક્ત થાય છે એન્જિન ટોર્ક. કે કેટલામાં આપણે એન્જિન ટોર્ક ઉત્પન્ન થયો. આથી બધા પારિભાષિક શબ્દ. તો અહીં આપણે અલગ અલગ એન્જિનનું વર્ગીકરણ કેમ થાય તેમજ તેમાં વપરાતા પારિભાષિક શબ્દોનું પરિચય મેળવીએ. અહીં આ સત્ર પૂર્ણ થાય છે. આ સત્રમાં આપણે અહીં સારી ટેકનિકલ ટર્મનો અભ્યાસ કરીએ. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો એક નવા ટોપિક, નવા સત્ર અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.